Hello, dear friends. How are you all? I hope you are all fit and fine in this present situation of COVID 19. Myself, Suthar Manoj Kumar, Assistant English Teacher of Asarva Vidyalay. My dear friends, today I am going to teach you remaining 6 language functions through this audio visual clip. મિત્રો, આ ઓડિયો વિઝ્યુઅલ ક્લિપ દ્વારા આજે હું તમને બાકીના 6 લેંગ્વેજ ફંક્શન્સની વાત કરીશ. ફ્રેન્ડ્સ, સો લેટ્સ સ્ટાર્ટ લેંગ્વેજ ફંક્શન્સ પાર્ટ 3. મિત્રો, આગળનું ફંક્શન છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ દર્શાવો. મિત્રો, આપણે જે ફંક્શનની વાત કરી રહ્યા છીએ એ ફંક્શનનું ટાઇટલ છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ દર્શાવો. મિત્રો, આપણે કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરીને જ્યારે વાક્ય પૂર્ણ કરીએ છીએ ત્યારે વાક્યમાં ધો, બટ, યેટ, સ્ટીલ જેવા સંયોજક મૂકીને વાક્ય પૂર્ણ કરવું પડે છે. ફરીથી રિપીટ કરું છું. ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ દર્શાવો. અને વિરોધાભાસ દર્શાવીને જ્યારે વાક્ય પૂર્ણ કરીએ ત્યારે વાક્યમાં સંયોજક ધો, બટ, યેટ અને સ્ટીલ જેવા સંયોજક વપરાય છે. મિત્રો, ધોનો અર્થ થાય છે તેમ છતાં. બીજું સંયોજક છે બટ. બટનો મિનિંગ છે પણ અથવા પરંતુ. ત્યાર પછીના સંયોજક છે યેટ અને સ્ટીલ. યેટ અને સ્ટીલનો અર્થ થાય છે તો પણ અથવા તેમ છતાં. ફ્રેન્ડ્સ, નાઉ સી ધ એક્ઝામ્પલ્સ રિગાર્ડિંગ ધીસ ફંક્શન. એક્ઝામ્પલ નંબર 1. ધો મયુર વર્કડ હાર્ડ બ્લેન્ક. કૌંસમાં તમને ફંક્શન આપ્યું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ દર્શાવીને વાક્ય પૂર્ણ કરો. નાઉ સી ધ આન્સર. ધો મયુર વર્કડ હાર્ડ, હી ફેઇલ્ડ ઇન એક્ઝામ. મિત્રો, આનો અર્થ થાય છે મયુરે સખત મહેનત કરી તેમ છતાં તે પરીક્ષામાં નાપાસ થયો. મિત્રો, આ વાક્યમાં આપણે સ્પષ્ટપણે વિરોધાભાસ જોઈ શકીએ છીએ કે સખત મહેનત કરી તેમ છતાં પરીક્ષામાં નાપાસ થયો. જનરલી સખત મહેનત કરીએ તો પરીક્ષામાં નાપાસ ન થવાય. નાઉ સી ધ સેકન્ડ એક્ઝામ્પલ. હી ઇઝ પુઅર બ્લેન્ક. કૌંસમાં ફંક્શન છે કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ મૂકીને વાક્ય પૂર્ણ કરો. નાઉ સી ધ આન્સર. હી ઇઝ પુઅર બટ હેપી. Again I repeat the answer. He is poor but happy. એટલે કે તે ગરીબ છે તો પણ ખુશ છે. Now see the third and last example. Ria ran fast blank. બ્રેકેટમાં તમને ફંક્શન આપ્યું છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ મૂકીને વાક્ય પૂર્ણ કરો. નાઉ સી ધ એક્ઝામ્પલ.
Its answer is Ria ran fast, yet she missed the bus. Again I repeat the answer. Ria ran fast, yet she missed the bus. મિત્રો અહીંયા yetનો મીનિંગ છે તેમ છતાં, તે વિરોધાભાસ બતાવે છે. આનો અર્થ છે રિયા ઝડપથી દોડી તેમ છતાં તે બસ ચૂકી ગઈ. મિત્રો, ઝડપથી દોડીએ તો બસ ચૂકી ન જવાય. અહીંયા આપણે સ્પષ્ટ રીતે વિરોધાભાસ જોઈ શકીએ. મિત્રો, આગળનું ફંક્શન છે એક્સપ્રેસિંગ કન્ડિશન, એટલે કે શરત દર્શાવી. કન્ડિશનનો અર્થ થાય છે શરત. મિત્રો, અહીંયા શરત સૂચક વાક્યોની આપણે વાત કરીશું. મિત્રો, કન્ડિશન એટલે શરત સૂચક વાક્યમાં સંયોજક ઇફ અથવા અનલેસનો ઉપયોગ થાય છે. ઇફનો અર્થ થાય છે જો તો, અને અનલેસનો અર્થ છે જો નહીં તો. એ નેગેટિવ છે, એટલે કે નકારાત્મક છે. બીજું એક ધ્યાન રાખવાનું છે મિત્રો, ઇફ અને અનલેસવાળા શરત સૂચક વાક્યમાં સાદો વર્તમાનકાળ વપરાય છે, અને ત્યારબાદ જે બીજું વાક્ય હોય છે તે સાદા ભવિષ્યકાળમાં લખાય છે. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા આપણે કન્ડિશન ફંક્શનની વાત કરીએ છીએ. કન્ડિશનનો અર્થ થાય છે શરત દર્શાવી, અને શરત સૂચક વાક્યમાં સંયોજક ઇફ અથવા અનલેસનો ઉપયોગ થાય છે. ઇફ અને અનલેસવાળું વાક્ય સાદા વર્તમાનકાળમાં, અને ત્યાર પછીનું જે વાક્ય હોય છે તે સાદા ભવિષ્યકાળમાં લખાય છે. મિત્રો, હવે એક્ઝામ્પલ્સ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, ઇફ યુ વર્ક હાર્ડ બ્લેન્ક, કૌંસમાં ફંક્શન આપ્યું છે એક્સપ્રેસિંગ કન્ડિશન. કન્ડિશનનો અર્થ છે શરત. મિત્રો, હમણાં જ વાત કરી, કન્ડિશન એટલે કે શરત સૂચક વાક્યમાં સંયોજક ઇફ અથવા અનલેસનો ઉપયોગ થાય છે. જુઓ મિત્રો, અહીંયા વાક્યની શરૂઆતમાં સંયોજક ઇફ આપ્યું છે. ઇફનો મિનિંગ થાય છે જો તો. હવે જવાબ જોઈએ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ વિન ધ કોમ્પિટિશન, એટલે કે જો તમે સખત મહેનત કરશો તો તમે કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા જીતી જશો. મિત્રો, અહીંયા ઇફવાળું જે વાક્ય છે એમાં વર્ક ક્રિયાપદ સાદા વર્તમાનકાળનું છે, અને પાછળના વાક્યમાં ક્રિયાપદ આપ્યું છે વિલ વિન, એ સાદા ભવિષ્યકાળનું છે. નાઉ સી ધ સેકન્ડ એક્ઝામ્પલ. અનલેસ યુ કોલ જતીન બ્લેન્ક, કૌંસમાં ફંક્શન છે કન્ડિશન. જવાબ જુઓ. અનલેસ યુ કોલ જતીન હી વિલ નોટ કમ. મિત્રો, અનલેસનો અર્થ થાય છે જો નહીં તો, એ નકારાત્મક અર્થ સૂચવે છે. અનલેસ યુ કોલ જતીન હી વિલ નોટ કમ. જો તમે જતીનને નહીં બોલાવો તો તે નહીં આવે. નાઉ સી ધ લાસ્ટ એન્ડ થર્ડ એક્ઝામ્પલ. સી વિલ બી થેન્કફુલ બ્લેન્ક, કૌંસમાં ફંક્શન આપ્યું છે એક્સપ્રેસિંગ કન્ડિશન. જવાબ જુઓ. સી વિલ બી થેન્કફુલ ઇફ યુ હેલ્પ હર. મિત્રો, આ વાક્યનો અર્થ છે
ઇફ યુ હેલ્પ હર, જો તમે તેણીને મદદ કરશો તો તે તમારી આભારી બની રહેશે. આવો મિત્રો, હવે આગળનું ફંક્શન જોઈએ, જેનું નામ છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝનો અર્થ થાય છે અભિવાદન કરતા શબ્દો મૂકીને વાક્ય પૂર્ણ કરવું. પ્લેઝન્ટ્રીઝ ફંક્શનમાં અભિવાદનના શબ્દો જેવા કે અભિનંદન એટલે કે કોંગ્રેચ્યુલેશન્સ, આભાર મીન્સ થેન્ક યુ, થેન્ક્સ, થેન્ક યુ વેરી મચ, માફ કરશો મીન્સ આઈ એમ સોરી, કેમ છો હાઉ આર યુ, તમને મળીને આનંદ થયો નાઇસ ટુ મીટ યુ, આવજો મીન્સ ગુડ બાય, ઓલ ધી બેસ્ટ વગેરે જેવા શબ્દો પ્લેઝન્ટ્રીઝ ફંક્શનમાં યુઝ થાય છે. મિત્રો, ફરીથી રિપીટ કરું છું, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ ફંક્શનનો અર્થ થાય છે અભિવાદનને લગતા શબ્દો મૂકીને વાક્ય પૂર્ણ કરવું. પ્લેઝન્ટ્રીઝમાં વપરાતા શબ્દોમાં અભિનંદન એટલે કે કોંગ્રેચ્યુલેશન્સ, આભાર વ્યક્ત કરવો થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ, માફ કરશો મીન્સ આઈ એમ સોરી, કેમ છો હાઉ આર યુ, તમને મળીને આનંદ થયો નાઇસ ટુ મીટ યુ, આવજો મીન્સ ગુડ બાય, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, ઓલ ધ બેસ્ટ વગેરે જેવા શબ્દો વપરાય છે. નાઉ સી ધ એક્ઝામ્પલ્સ. ચાલો મિત્રો, આ ફંક્શનના અનુસંધાનમાં કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. મિત્રો, નીચે જે 3 એક્ઝામ્પલ્સ આપેલા છે એ ત્રણેય વાક્યોની બાજુમાં તમને કૌંસમાં ફંક્શન આપ્યું છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. નાઉ સી ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. You won the first prize blank. You won the first prize. Congratulations. મિત્રો, વાક્યનો અર્થ સમજો. You won the first prize. તમે પ્રથમ ઇનામ જીત્યું માટે એને અભિવાદન કરતો શબ્દ મૂક્યો કોંગ્રેચ્યુલેશન્સ મીન્સ અભિનંદન આપ્યા. Now second example, you have exam tomorrow blank. કૌંસમાં ફંક્શન છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. Now see the answer. You have exam tomorrow. All the best. You have exam tomorrow. All the best. મિત્રો, અર્થ સમજો. આવતીકાલે તમારે પરીક્ષા છે અને પરીક્ષા માટે શુભેચ્છા આપવા માટેનો શબ્દ મૂક્યો ઓલ ધી બેસ્ટ. નાઉ થર્ડ એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ. મીટ માય સિસ્ટર હેતવી બ્લેન્ક. કૌંસમાં ફંક્શન આપ્યું છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. નાઉ સી ધ આન્સર એન્ડ અન્ડરસ્ટેન્ડ. Meet my sister Hetvi. Nice to meet you. Again I repeat the answer. Meet my sister Hetvi. Nice to meet you. કહે છે મારી સિસ્ટર હેતવીને મળો. ત્યારે પ્લેઝન્ટ્રીઝમાં અભિવાદન કરતા શબ્દમાં આપણે મૂક્યું નાઇસ ટુ મીટ યુ એટલે કે તમને મળીને આનંદ થયો. મિત્રો, નેક્સ્ટ ફંક્શન છે ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમનો અર્થ થાય છે સમયગાળો બતાવો. ડ્યુરેશન ઓફ ટાઈમનો અર્થ છે સમયગાળો બતાવો. મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો બતાવવા માટે વાક્યમાં પ્રેપોઝિશન ફોર પ્લસ સમયગાળો મુકાય છે.
જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમવાળું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે વાક્યની શરૂઆત WH વર્ડ હાઉ લોંગથી થાય છે, પ્લસ હેવ ઓર હેઝ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ ING પ્રત્યયવાળું ક્રિયાપદ. મિત્રો, હાઉ લોંગનો મિનિંગ થાય છે કેટલો સમય, અને હાઉ લોંગની સાથે ક્રિયાપદ હંમેશા ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વપરાય છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ છે હેઝ અથવા હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદના અંતે ING પ્રત્યય. મિત્રો, ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટની સાથે વપરાય છે હેઝ, જ્યારે IVU ધેની સાથે મૂકીશું હેવ ક્રિયાપદ. હવે આ ફંક્શન આધારિત કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. મિત્રો, અહીંયા તમને 3 એક્ઝામ્પલ્સ આપેલા છે અને ત્રણેય વાક્યોની બાજુમાં તમને કૌંસમાં ફંક્શન આપ્યું છે ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કે સમયગાળો. સમયગાળો મૂકીને તમારે ત્રણેય વાક્યોને કમ્પ્લીટ કરવાના છે. નાઉ ફર્સ્ટ એક્ઝામ્પલ, ધ ગર્લ્સ હેવ બીન બ્લેન્ક. ફંક્શન છે ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે કે સમયગાળો. નાઉ સી ધ આન્સર, ધ ગર્લ્સ હેવ બીન સ્ટડીંગ ફોર 2 hours. ધ ગર્લ્સ હેવ બીન સ્ટડીંગ ફોર 2 hours, એટલે કે છોકરીઓ 2 કલાકથી અભ્યાસ કરી રહી છે. મિત્રો, અહીંયા સમયગાળો આપ્યો છે 2 hours, એટલે કે 2 કલાક, અને એની પહેલાં પ્રેપોઝિશન ફોર મુકાયું છે. નાઉ સેકન્ડ એક્ઝામ્પલ, શિવમ બ્લેન્ક. ફંક્શન છે ડ્યુરેશન ઓફ ટાઈમ, એટલે સમયગાળો. જવાબ જુઓ, શિવમ હેઝ બીન વેઇટિંગ ધેર ફોર અ લોંગ ટાઈમ. I repeat the answer, Shivam has been waiting there for a long time. શિવમ ત્યાં ઘણા સમયથી રાહ જોઈને ઊભો છે. અહીંયા પણ તમને સમયગાળો આપ્યો છે લોંગ ટાઈમ, અને એની પહેલાં પ્રેપોઝિશન મુકાયું છે ફોર. નાઉ ધ લાસ્ટ એક્ઝામ્પલ નંબર 3, જે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય છે. અને મેં હમણાં જ કહ્યું હતું કે ડ્યુરેશન ઓફ ટાઈમવાળું વાક્ય જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે એને શરૂઆત WH વર્ડ હાઉ લોંગથી થાય છે. હાઉ લોંગનો અર્થ થાય છે કેટલા સમયથી. હાઉ લોંગ બ્લેન્ક. જવાબ જુઓ, હાઉ લોંગ હેઝ ગોહિલ સર been teaching English in Sarda school? I repeat the answer. Listen carefully and understand. How long has Gohil sir been teaching English in Sarda school? એનો અર્થ છે કે ગોહિલ સર શારદા સ્કૂલમાં અંગ્રેજી કેટલા સમયથી શીખવી રહ્યા છે. મિત્રો, ફરીથી રિપીટ કરું છું, ડ્યુરેશન ઓફ ટાઈમનો અર્થ છે સમયગાળો બતાવો, અને સમયગાળો બતાવવા માટે ફોર પ્લસ સમયગાળો. જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં WH વર્ડ હાઉ લોંગ, એટલે કે કેટલા સમયથી, અને હાઉ લોંગવાળા વાક્યમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ વપરાય છે હેઝ અથવા હેવ પ્લસ બીન પ્લસ ING પ્રત્યયવાળું ક્રિયાપદ મુકાય. આવો મિત્રો, હવે આગળનું ફંક્શન જોઈએ, પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે કે ચોક્કસ સમય બતાવો. મિત્રો,
પોઈન્ટ ઓફ ટાઈમનો મિનિંગ થાય ચોક્કસ સમય. મિત્રો, પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શનનો ઉપયોગ કરીને વાક્યને પૂર્ણ કરીએ ત્યારે વાક્યમાં સિન્સ પ્લસ ચોક્કસ સમય મુકાય છે. ધ્યાન રાખજો મિત્રો, સિન્સ પ્લસ ચોક્કસ સમય. ચોક્કસ સમયમાં સિન્સ 5 o'clock, સિન્સ મંડે ચોક્કસ દિવસ, સિન્સ જાન્યુઆરી ચોક્કસ મહિનો, સિન્સ 2005 ચોક્કસ વર્ષ. અને જ્યારે મિત્રો પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય ફંક્શનવાળું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે વાક્યની શરૂઆત સિન્સ વેનથી થાય છે. સિન્સ વેનનો અર્થ થાય છે કેટલા સમયથી, અને સિન્સ વેનવાળા વાક્યમાં ક્રિયાપદ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું મુકાય છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ છે હેઝ અથવા હેવ પ્લસ કર્તા પ્લસ બીન પ્લસ આઈએનજી પ્રત્યયવાળું ક્રિયાપદ. ફરીથી રિપીટ કરું છું મિત્રો, ધ્યાન રાખજો અને સમજજો. પોઈન્ટ ઓફ ટાઈમનો અર્થ છે ચોક્કસ સમય બતાવો, અને ચોક્કસ સમય બતાવીએ ત્યારે વાક્યમાં સિન્સ પ્લસ ચોક્કસ સમય મૂકીને વાક્ય પૂર્ણ કરવામાં આવે છે. જ્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં સિન્સ વેન અને સિન્સ વેનવાળા વાક્યમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ મુકાય છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ છે હેઝ અથવા હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી પ્રત્યયવાળું ક્રિયાપદ. આવો મિત્રો, હવે આ ફંક્શન પર આધારિત કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. મિત્રો, અહીંયા તમને 3 એક્ઝામ્પલ્સ આપેલા છે, અને ત્રણેય એક્ઝામ્પલ્સમાં વાક્યની બાજુમાં કૌંસમાં ફંક્શન આપેલું છે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય. ચોક્કસ સમય બતાવીને તમારે ત્રણેય વાક્યો પૂર્ણ કરવાના છે, એટલે કે કમ્પ્લીટ કરવાના છે. એક્ઝામ્પલ નંબર 1, વિજય બ્લેન્ક ફંક્શન છે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય બતાવો. Now see the answer. Vijay has been living in Gujarat since 2014. I repeat the answer. Listen carefully and understand. Vijay has been living in Gujarat since 2014. Vijay 2014ની સાલથી ગુજરાતમાં રહે છે. મિત્રો, અહીંયા ચોક્કસ વર્ષ આપ્યું છે 2014, અને ચોક્કસ સમયની પહેલાં પ્રેપોઝિશન આપ્યું છે સિન્સ, અને વાક્યમાં ક્રિયાપદ વપરાયું છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું હેઝ, બીન અને આઈએનજી પ્રત્યયવાળું ક્રિયાપદ. Now the next example, they blank કૌંસમાં ફંક્શન છે પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ચોક્કસ સમય બતાવવાનો છે. જવાબ જુઓ. they have been batting since morning. they have been batting since morning અર્થ છે તેઓ સવારથી બેટિંગ કરી રહ્યા છે. મિત્રો, સિન્સ અને સિન્સ પછી ચોક્કસ સમય આપ્યો છે મોર્નિંગ, અને આ વાક્યમાં ક્રિયાપદ વપરાયું છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું હેવ, બીન અને આઈએનજી પ્રત્યયવાળું ક્રિયાપદ. નાઉ સી ધ લાસ્ટ એન્ડ થર્ડ એક્ઝામ્પલ. મિત્રો, જે પ્રશ્નાર્થ વાક્ય છે
અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં તમને WH વર્ડ આપ્યો છે સિન્સ વેન, જેનો મિનિંગ થાય છે કેટલા સમયથી, અને કૌંસમાં ફંક્શન આપ્યું છે પોઈન્ટ ઓફ ટાઈમ. જવાબ જોઈએ. સિન્સ વેન હેવ યુ બીન લિવિંગ ઇન અહેમદાબાદ? આઈ રિપીટ ધ આન્સર. સિન્સ વેન હેવ યુ બીન લિવિંગ ઇન અહેમદાબાદ? તમે અમદાવાદમાં ક્યારથી રહો છો? એટલે કે તમે અમદાવાદમાં કેટલા સમયથી રહી રહ્યા છો. અહીંયા WH વર્ડ વાપર્યો છે સિન્સ વેન એટલે કેટલા સમયથી, અને ક્રિયાપદ વપરાયું છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું હેવ, બીન અને ING પ્રત્યયવાળું ક્રિયાપદ. ફ્રેન્ડ્સ, નાઉ સી ધ લાસ્ટ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, એટલે કે સરખામણી દર્શાવી, જેને આપણે ડિગ્રી એટલે કે તુલના કહીશું. લાસ્ટ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, એટલે કે સરખામણી કરવી, એટલે કે ડિગ્રી. મિત્રો, જ્યારે કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ કરીને વાક્યને પૂર્ણ કરીએ છીએ ત્યારે વાક્યમાં 3 પ્રકારની ડિગ્રી મૂકીને વાક્ય પૂર્ણ કરી શકાય. પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક તુલના, અને પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ પાછળ એઝ અથવા સો એઝ મુકાય છે. મિત્રો, ધ્યાન રાખજો, કમ્પેરિઝનમાં પહેલી ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી, અને પોઝિટિવ ડિગ્રીનો અર્થ થાય છે સમાનતા દર્શક તુલના, અને પોઝિટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ પાછળ એઝ અથવા સો એઝ મુકાય છે. બીજી ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી, એટલે અધિકતા દર્શક તુલના. કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક તુલના. કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણનું કમ્પેરેટિવ રૂપ અને ધેન મુકાય છે THAN. વિશેષણના કમ્પેરેટિવ રૂપમાં વિશેષણની પાછળ R કે ER પ્રત્યય મુકાય છે, અથવા વિશેષણની પહેલાં મોર શબ્દ મુકાય છે અને ત્યારબાદ ધેન મુકાય છે. ત્રીજી ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી, એટલે કે શ્રેષ્ઠતાવાચક તુલના. ફરીથી રિપીટ કરું છું, સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતાવાચક તુલના. સુપરલેટિવ ડિગ્રીમાં આર્ટિકલ ધ પછી વિશેષણનું સુપરલેટિવ રૂપ મુકાય છે. સુપરલેટિવ રૂપ બનાવવા માટે વિશેષણની પાછળ ST અથવા EST પ્રત્યય મુકાય છે, અથવા તો વિશેષણની પહેલાં મોસ્ટ મૂકવામાં આવે છે. આવો તો મિત્રો, આ કમ્પેરિઝન ફંક્શનના અનુસંધાનમાં કેટલાક એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણ જોઈએ. અહીંયા મિત્રો પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી ત્રણેયનું એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે, અને ત્રણેય વાક્યોની બાજુમાં આપણને ફંક્શન આપ્યું છે કૌંસમાં ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝનનો અર્થ થાય છે સરખામણી દર્શાવી કે તુલના કરવી, મીન્સ ડિગ્રી બતાવવી. નાઉ સી ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. તૃપ્તિ ઇઝ એઝ બ્લેન્ક, કૌંસમાં ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. નાઉ સી ધ એક્ઝામ્પલ. તૃપ્તિ ઇઝ એઝ બ્યુટીફુલ એઝ શ્રુતિ. Again I repeat the answer. તૃપ્તિ is as beautiful as શ્રુતિ. મિત્રો, આ જવાબમાં આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કર્યો છે કમ્પેરિઝનમાં. વિશેષણની આગળ પાછળ
એઝ મૂક્યું છે. એનો અર્થ થાય છે તૃપ્તિ શ્રુતિ જેટલી જ સુંદર છે. એટલે કે તૃપ્તિ અને શ્રુતિ સમાન રીતે સુંદર છે. પોઝિટિવ ડિગ્રી છે. નાવ સેકન્ડ એક્ઝામ્પલ, અહેમદાબાદ ઇઝ બ્લેન્ક, કૌંસમાં તમને ફંક્શન આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. નાવ સી ધ આન્સર, અહેમદાબાદ ઇઝ હોટર દેન સુરત. આઈ રિપીટ ધ આન્સર, અહેમદાબાદ ઇઝ હોટર દેન સુરત. અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી યુઝ કરવામાં આવી છે. હોટનું કમ્પેરેટિવ રૂપ મૂકવામાં આવ્યું છે હોટર અને દેન, જેનો અર્થ છે અમદાવાદ એ સુરત કરતાં વધારે ગરમ હોય છે. નાવ લાસ્ટ એન્ડ થર્ડ એક્ઝામ્પલ, ગોલ્ડ ઇઝ ધ બ્લેન્ક, કૌંસમાં ફંક્શન આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, એટલે કે સરખામણી દર્શાવવાની છે. ડિગ્રીનો યુઝ કરીને વાક્યને પૂર્ણ કરવાનું છે. નાવ સી ધ આન્સર, જવાબ જુઓ. ગોલ્ડ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ મેટલ ઇન ધ વર્લ્ડ. આઈ રિપીટ ધ આન્સર, ગોલ્ડ ઇઝ ધ કોસ્ટલીએસ્ટ મેટલ ઇન ધ વર્લ્ડ. એનો અર્થ છે કે વિશ્વમાં સોનું એ સૌથી કિંમતી ધાતુ છે. આ વાક્યમાં મિત્રો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આર્ટિકલ ધ અને ધ પછી વિશેષણનું સુપરલેટિવ રૂપ મૂકવામાં આવ્યું છે કોસ્ટલીએસ્ટ. વિશેષણની પાછળ EST પ્રત્યય મૂકીને વિશેષણનું સુપરલેટિવ રૂપ બનાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને હું કેટલાક વાક્યો જાતે ઘરેથી હોમવર્કમાં કમ્પ્લીટ કરવા માટે આપું છું. કૌંસમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને તમારે વાક્યો પૂર્ણ કરવાના રહેશે. આશા રાખું છું કે તમને હવે ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ વેરી મચ.